હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જાસ્મીન કિચન. મોટી હોટેલો અને રેસ્ટોરન્ટ ને કેફેમાં મળતા રાઈસ બાઉલ આપણે ઘરે સિમ્પલ વેમાં બનાવીએ. ચાલો જોઈએ. એના માટે પેનમાં મેં 2 ચમચી તેલ લીધું છે અને કાજુના ટુકડા છે તે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. અને કાજુને બહાર કાઢી અને વધેલા તેલમાં થોડી એવી હિંગ ઉમેરી અને મનપસંદ કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો. મેં અહીંયા ગાજર, કેપ્સિકમ અને ડુંગળી લીધી છે અને ઝીણા સુધારી આવી રીતે તેલમાં 3 થી 4 મિનિટ હાઈ ફ્લેમ પર રહેવા દેવાના છે. તેમાં મીઠું ઉમેરી અને તળેલા કાજુ અને કોથમીર એડ કરવાના છે. ત્યારબાદ મેં અગાઉથી જ બાફીને રાખેલા ભાત ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો આપણા રાઈસ તૈયાર છે અને ત્યારબાદ તેની સાથે ખાવાની કરી બનાવીએ. કરી માટે 2 ચમચી ઘી લેવાનું છે અને 1 ચમચી ઘઉંનો લોટ લેવાનો છે. મેંદો પણ લઈ શકો છો. હવે ઘઉંના લોટને આ રીતે શેકી 1 જ મિનિટ થશે. ત્યારબાદ અડધો લીટર દૂધ ઉમેરેલું છે મેં અને દૂધને સારી રીતે લોટમાં મિક્સ કરી અને તમે કોઈ પણ ચીઝ લઈ શકો છો. મેં 1 ચીઝ સ્લાઈસ એડ કરી છે અને જેવું ચીઝ મેલ્ટ થઈ જાય એટલે એમાં ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ ઉમેરવાના છે. ત્યારબાદ પેરી પેરી મસાલો એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું. બસ આ બધાને સારી રીતે મિક્સ કરી 5-1 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે. જોઈ શકો છો આવી રીતે એકદમ ઘાટી બની જશે ગ્રેવી. છે ને સિમ્પલ રાઈસ બાઉલ ઘરે બનાવવા. બસ આને ગેસ ઓફ કરી અને ઉપરથી કોથમીર હવે આપણે સર્વ કરી દઈએ. તો રેડી છે રાઈસ બાઉલ. થેન્ક યુ.